નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। બારમાસી મસાલાની સિઝન શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને ગુજરાતની પ્રજા સ્વાદિષ્ટ, તીખું, તમતમતું અને ચટપટું ખાવા માટે ટેવાયેલી હોય છે અને એટલા માટે જ ગૃહિણીઓ છે એ બારમાસિક મસાલા ભરતી હોય છે। ભાવનગરની વાત કરીએ છીએ તો ભાવનગરમાં પણ જે પ્રકારે કહી શકાય કે બારમાસી મસાલા ભરવા માટેનું કામકાજ શરૂ થયું છે। ભાવનગરના જે મુખ્ય પ્રવેશ દ્વારો છે, તમે ઘોઘાથી અવાણિયા કે અકવાડા તરફ આવતા હો તો ત્યાં પણ મરચાની ખળીઓ વગેરે જોવા મળતી હોય છે। બીજી બાજુ જે અન્ય પ્રવેશના વિસ્તાર છે, નારીની વાત હોય કે તળાજા જગાત નાકાની વાત હોય, આ દરેક જગ્યાએ બારમાસી મસાલા ભરવા માટેનું જે કામ હતું એ હાલ શરૂ થઈ ચૂક્યું છે। લોકો છે ગૃહિણીને પોષાય એ પ્રકારના ભાવો પણ છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મસાલાના ભાવમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે। વેપારીઓને આશા છે કે એના કારણે આજે માલનો જે સંગ્રહ થશે, એટલે કે ગૃહિણીઓ છે બારમાસી મસાલા ભરવાનો કામમાં લાગી ગઈ છે અને બારમાસી મસાલા છે એમનું વેચાણ પણ તેમને સારું થશે। હવે મસાલાની વાત છે તો આ અમારે શુદ્ધતાની ખાતરી સાથે 11મું વર્ષ શરૂ થયું છે અને દર વર્ષે અમારો વેપાર વધતો જાય છે અમારી શુદ્ધતાની ખાતરીને લીધે। અમે ભાવનગરથી 10 કિલોમીટર દૂરના વિસ્તારમાં બેઠેલા છીએ, પણ અમે જે ગ્રાહકને દઈએ છીએ એ વસ્તુ ક્વોલિટીવાળી દેવાની અને પૂરેપૂરો વજન અને ભાવની અંદર પણ અમારું જે બજાર ભાવ છે એની અંદર અમારા નફાનું પ્રમાણ ઓછું રાખીને અમે વેપાર કરીએ છીએ, એટલે વેપાર સારો છે। હવે બજારની વાત કરીએ તો આ વર્ષે મરચાંની અંદર ચોમાસામાં જે વાયરસ આવ્યો એના લીધે ઉત્પાદન ઓછું છે, પણ જે અત્યારે માલ બીજી વીણીનો ચાલુ થયો એ ક્વોલિટીવાળો માલ છે અને બજારમાં એ માલ આવી ગયો છે। ગયા વર્ષ કરતાં 10-20 રૂપિયા ભાવ ઓછો છે। એનું કારણ છે કે ગયા વર્ષે જે કોલ્ડની અંદર માલ હતો એ આંધ્ર અને કર્ણાટકનો જે માલ છે એ બજારમાં આવેલો હોય એના હિસાબે બજાર બેઠેલું છે। ખેડૂતોનો માલ પણ ગોંડલ યાર્ડમાં આવે છે, પણ અત્યારે ઘરાગીનો એટલે મંડપની અંદર જે ઘરાગીનો જે ટોન જોઈએ એ ખરેખર આપણે હોળી ધૂળેટી બાદ ચાલુ થતો હોય અને એ દરમિયાન જે ઘરાગી લાગતી હોય એનું ઘરાગીને આશા રાખીને બેઠેલા છીએ। ધીમો વેપાર ચાલુ છે અને મરચાંની બજારની અંદર ઘરાગી પણ છે। હવે ખાસ કરીને વાત કરીએ તો મરચાં સિવાય હળદર છે, ધાણા છે, જીરું છે, અજમા છે, મેથી છે, દરેક મસાલા ગૃહિણીઓને જે મનપસંદ છે એની બજાર ખરેખર હોળી ધૂળેટી બાદ ચાલુ થતી હોય અને બધો નવો માલ બજારમાં આવતો હોય એની ઘરાગીને આશા લઈને બેઠેલા છે અને ઘરાગી લાગશે પણ ખરી। એનું કારણ છે કે માલમાં જે 10 રૂપિયા 20 રૂપિયા અત્યારે બધા માલની અંદર કિંમતમાં ઓછું છે, એટલે ગૃહિણીનું બજેટ પણ નહીં ખોરવાય અને અમારા વેપાર પણ થશે એ ગણતરી અત્યારે દરેક વેપારીઓ બેઠેલા છે। ખાસ કરીને ગુજરાતની પ્રજા તીખું, તમતમતું ને સ્વાદિષ્ટ ખાવા માટે ટેવાયેલી છે। મરચાંની માંગ કેવી છે? કેવા પ્રકારના અલગ અલગ પ્રકારના મરચાંઓનો? હવે મરચાંની અંદર છે ને જે વિસ્તાર વાઇઝ બધાની પસંદગી અલગ હોય અને શહેરની વસ્તી અને ગામડાની વસ્તીની પણ પસંદગી અલગ હોય। અમારા ગામડાની અંદર હોય તો અમારે દેશી મરચાંનું ચલણ વધારે હોય, તીખા મરચાંનું ચલણ વધારે હોય। જે તીખું મરચું આવે દેશી અને શેડિયું મરચું જે કહેવાય એની ડિમાન્ડ વધારે હોય અને શહેર વિસ્તારમાં ખાસ કરીને મોળું મરચું ખાવાવાળા હોય તો કાશ્મીરી મરચું છે, બેડકી છે, એની વધારે ચલણ હોય છે। અને અત્યારે હાઇબ્રિડ જાતો પણ ઘણી મોળી અને તીખી પણ મળતી હોય। બજારની અંદર જુદી જુદી જાતની ઘણી બધી ટેસ્ટવાળી વસ્તુ મળતી છે, એટલે ગૃહિણીઓને ઘણા બધા ટેસ્ટ અત્યારે પસંદગી મુજબના છે એ બજારમાં મળે છે। ખાસ કરીને 12 માસનું જે મસાલા ભરતા હોય છે લોકો, કેવા પ્રકારના વાસણની અંદર આ મસાલા ભરવા જેવું લાગે છે? હવે મસાલા ભરવાની વાત આવે તો આપણી પરંપરાની વાત છે કે જે માટીના વાસણની અંદર જે હંગરવાની પદ્ધતિ હતી, ખાસ કરીને આપણે અથાણાની બરણીની વાત કરીએ તો એ કાચની હતી, પારદર્શક કાચની અંદર કોઈ વસ્તુ ભરવાની હોતી નથી। ગમે એ વસ્તુ હોય એને સૂર્યના પ્રકાશથી દૂર રાખવાની વાત છે અને ભેજવાળું વાતાવરણ પણ ન લાગવું જોઈએ એ રીતે પેકિંગમાં રાખવાની સિસ્ટમ છે। પણ અત્યારે ગૃહિણીઓનો ક્રેઝ એવો છે કે રસોડાની અંદર દેખાતી વસ્તુ હોય તો એમાં થોડુંક સૂર્યના કિરણો લાગવાના કારણે થોડીક જીવાત પડવાની પણ શક્યતા રહે છે। એટલે ખાસ વિનંતી એવી છે કે જે પેકિંગની અંદર રાખવામાં આવે તો જે અંધારી જગ્યામાં રાખવાનું અને પારદર્શકમાં વસ્તુમાં નહીં રાખતા જે પરંપરાગત છે માટીના વાસણ છે, કાચની બરણી છે, જે આપણે ચિનાઈ માટીનો કાચ આવે એની બરણીની અંદર જો સંગ્રહ કરવામાં આવે, તેલનું મોણ દઈ અને ઉપર હિંગના જે ટુકડા રાખી દેવામાં આવે તો 1 વર્ષ સુધી તો મરચાંને કંઈ થતું નથી। ખાસ કરીને બારમાસી જે મસાલા ભરવાની જે સિસ્ટમ વર્ષોથી આમ તો આદિકાળથી ચાલી આવી છે, લોકો શું ધ્યાન રાખવું જોઈએ સાચવવા માટે? હવે એની અંદર અત્યારે જે બજારની અંદર છે ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। મોટી ફેક્ટરીઓની અંદર પણ માલ બનતો હોય અને નાના વેપારી પણ બનાવતા હોય અને અત્યારે ગૃહ ઉદ્યોગ તરીકે પણ આ વસ્તુનો વેપાર થતો હોય તો ઘણા બધા વેપારીઓ એ ટાઈપના છે કે જે ગૃહ ઉદ્યોગ કરે છે પણ એની અંદર ભેળસેળની શક્યતા રહે છે। પણ શુદ્ધતાની ખાતરીવાળો મસાલો જ ખરીદવો જોઈએ અને બજારની અંદર વેપારીઓ હોય, વેપારીએ પણ ખેડૂત પાસેથી ખરીદતા હોય। અમે પોતે ખેડૂત છીએ
અને મરચાંનું ઉત્પાદન અમે પોતે કરીએ છીએ. એટલે અમને ખબર છે કે કમસે કમ ઓછામાં ઓછી દવાનો ઉપયોગ, પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, કોઈ પણ વસ્તુનો ઓછો ઉપયોગ થાય અને પેદાશ લેવાય અને એ વસ્તુ ખરીદી કરે. અને ખેડૂત તરીકે મારી તો સૌને ભલામણ છે કે દવા વગરની વસ્તુ જેટલી બને એટલી જો આ પ્રજાને મળે તો ઘણું બધું સંતોષકારક અમારા પોતા માટે છે અને પ્રજાના આરોગ્ય માટે પણ છે.